ओल्ड-पादरा रोड पर अशांत धारा लागू होने के बावजूद भी जो प्लॉट का विवादित सौदा हुआ है, उसे लेकर स्थानीय कॉरपोरेटर के घर पर देर रात को मेघधनुष सोसाइटी पर पहुंचकर स्थानीयों ने रामधून करते हुए विरोध प्रदर्शित किया। वडोदरा के ओल्ड-पादरा रोड में अक्षर आर्या के सामने प्लॉट नंबर 209 है, जिसके सौदे को लेकर स्थानीय निवासियों में काफी आक्रोश देखने मिल रहा है। दरअसल स्थानीयों का ये आरोप है कि इस इलाके में अशांत धारा लागू है, उसके बावजूद भी नियमों का उल्लंघन कर इस मिल्कत का सौदा किया गया है। तब स्थानीय निवासी प्रज्ञा मेहरा के नेतृत्व में महिलाओं और निवासी आज इकट्ठा होकर मेघधनुष सोसाइटी पर पहुंचे थे। दरअसल देर रात को स्थानीय कॉरपोरेटर के निवास स्थान पर उनकी ओर से पेशकश की गई थी। 1.5 घंटे तक वहां पर रुककर उनकी ओर से रामधुन बुलाई गई थी। रात के 12 बजे के आसपास ये सभी जो है वो रामधुन बुलाते हुए विरोध प्रदर्शित कर रहे थे। तब आपको बता दें कि इन सभी का यही कहना है कि बीते 15 दिनों से कलेक्टर और प्रांत अधिकारी को उनकी ओर से पेशकश की गई है, लेकिन अभी तक ये समस्या सुलझी नहीं है। तब उनकी एक ही मांग है कि हिंदू मुस्लिम हिस्सेदारी में हुआ ये मिल्कत का सौदा जो है वो तत्कालीन तौर पर रद्द किया जाए और इस मामले में प्रशासन की ओर से संज्ञान लिया जाए, वरना फिर उनकी ओर से और बड़े पैमाने पर विरोध प्रदर्शित किया जाएगा और साथ ही धरना भी किया जाएगा। માંગણી છે કે અમે છેલ્લા 10 દિવસથી આ જ માંગણીનો ઉગ્ર વિરોધ કરીએ છીએ કે અશાંત ધારા લાગુ હોવા છતાં 209 નંબરનો પ્લોટ જે અક્ષર આર્યાની સામે આવેલો છે, છતાં પણ એ જગ્યા પરનો આજ સુધી કોઈ જ અમને જવાબ મળ્યો નથી। અમે આજે હિન્દુ વિશ્વ પરિષદ એ બધાનો સહાય લઈ અને અત્યારે બધી જગ્યા પર કમ્પ્લાઇન કરીએ છીએ। શરૂઆત પ્રાંત ઓફિસમાં ગઈ, કલેક્ટર ઓફિસ કર્યા, તેમ સિવાય અત્યારે અમે અહીંયા મેઘધનુષ સોસાયટીમાં કોર્પોરેટર જે છે એમના ત્યાં પણ આવેલા છીએ। અમારો એક જ વિરોધ છે કે અમારો જે આ જગ્યા છે એ જગ્યા જે હિન્દુ અને મુસલમાન ભાગીદારી રહીને કર્યો છે તો એ રદ કરવો જરૂરી છે અત્યારે। કેમ કે જો આ જવાબદારી જેને જેને અંદર સંપર્કમાં રહીને કર્યું છે, જો એ લોકોએ આગળ જઈને કાર્યવાહી કશું કરે નહીં તો અમે ધરણા પણ આંદોલન પણ કરી શકીએ છીએ। એ અમારી સરકારને રિક્વેસ્ટ છે। ના, અમે ઘણી કલાક 1.5 કલાક જેવો બેસી રહ્યા હતા। નાના નાના બાળકો સાથે અમે બેસ્યા, ધૂન પણ કરી, રામ ધૂન પણ કરી, પણ અમે એવો જવાબ આપવામાં આવ્યો છે કે અત્યારે એ હયાત નથી એવું। હા, અમે એ જ કહીએ છીએ ને કે અમે છેલ્લા 15 દિવસથી આ બધી રજૂઆત કલેક્ટર ઓફિસ, પ્રાંત ઓફિસ બધી જગ્યા પર આપી છીએ, છતાં પણ અમને અત્યાર સુધીમાં કંઈ જવાબ આપવામાં આવ્યો નથી। તો અમે પછી આગળ જો અમને કંઈ સરખો જવાબ નહીં આપવામાં આવે તો અમે આંદોલન બી કરવાની કોશિશ કરી શકીએ છીએ। અક્ષય આર્યા સોસાયટી દ્વારા જે અઠવાડિયાથી અશાંત ધારાના માટે જે મુહિમ લીધી છે તેના માટે આજે ત્યાંના સ્થાનિકો નરવીરસિંહ ચુડાસમાના ઘરે ધામો નાખ્યો હતો, પરંતુ તેમના દ્વારા કોઈ જવાબ આપ્યો નથી અને અહીંયા આગળ પબ્લિક અત્યારે પાછી જઈ રહી છે અને અત્યારે અહીંથી પબ્લિક જેપી પોલીસ ચોકી જશે। વિષયમાં એવું છે કે એમના ભાઈ દ્વારા આ લોકોની સોસાયટીની બાજુમાં જે પ્લોટ વેચવામાં આવ્યો છે અને એમાં જે 6 વિધર્મીઓને પણ પાર્ટનરશિપમાં લેવામાં આવ્યા છે તેનો તદ્દન અને કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે। જો આ અહીંયા નહીં અટકે તો આવનારી ચૂંટણીમાં કોર્પોરેશનની ચૂંટણીમાં આનો ખરેખર પડઘો પડશે અને જો જરૂર પડશે તો વિશ્વ હિન્દુ પરિષદ આનું કડકમાં કડક પગલામાં આંદોલન કરશે। કોર્પોરેટરે ફોન પર વાતચીત કરી છે અને આશ્વાસન આપ્યું છે, પરંતુ એના હલ્લા ગલ્લા છે કે અત્યારે જે વિધર્મીઓના અમે નામ આપીએ છીએ તેમના પાર્ટનરમાં નથી, પણ આપણી પાસે દરેક પુરાવા છે અને પ્રાંત કલેક્ટર અને જિલ્લા કલેક્ટરને એ પુરાવા આપણે આપેલા છે અને જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા પણ રજૂઆત સાંભળીને કહેવામાં આવ્યું છે કે આ જે થયું છે તે ખરેખર ખોટું થયું છે। આગામી સમયમાં જો આ માગણી સંતોષમાં નહીં આવે ને જરૂર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ચોક્કસપણે ચૂંટણીનો બહિષ્કાર તો થશે, સાથેમાં સાથે આખા પૂર્ણ વડોદરામાં અશાંત ધારાનો અમલ આવે એવી રીતે તદ્દન અને ઉગ્રમાં ઉગ્ર आंदोलन लेवामां आवशे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।